આજે એક સરસ વાર્તા. એક છોકરા જેના પપ્પાએ એને ઘરેથી કાઢી મૂક્યો, કારણ કે એનું ધંધામાં ધ્યાન નતું, દાન પુણ્ય કર્યા કરે. એટલે એના કાકાને દયા આવી, ચલો હું મારી દુકાને રાખું. પણ સ્વભાવ તો એનો એવો જ, એટલે કાકાની દુકાન પણ એની એટલી બધી રસ નતો, એટલે એ તો દાન પુણ્યમાં ધ્યાન હતું. એક વખત 400 સંત આવ્યા અને એને કીધું કે બેટા 400 સંતનું સીધું કરી દે. એટલે એ વ્યક્તિ ગોળ અને ઘીનું સીધું કરવા જતો તો ત્યારે કાકાએ કોકે એને કાકાને જાણ આપી દીધી કે તમારો ભત્રીજો તમારી દુકાન લૂંટાવા જઈ રહ્યો છે, ફટાફટ પહોંચો. કાકાએ તો દંડો લીધો અને ગયો, અને એ છોકરો જયારે ગોળ અને ઘીનું પીલું લઈને હાથમાં જતો કીધું બેટા શું છે આમાં? અને છોકરો બી ગયો કે હે ભગવાન, આમાં કઈક મને બચાવી લે. અને ઠાકર એને બચાવ્યા અને જોયું તો કે શું છે આમાં? તો છોકરાએ કીધું કે આની અંદર તો છાણા અને પાણી છે, સાધુ માટે જોઈ છે. તો ખોટું બોલે, આમાં ગોળ ને ઘી છે, મને ખબર છે, મને સમાચાર મળ્યા છે. તો કે ના, તમે ચેક કરી લ્યો. અને ચેક કર્યું તો ખરેખર છાણા અને પાણી થઈ ગયા. પછી જોયું, એને ડાઉટ ગયો કે ના, આ વ્યક્તિ તો સાધુ માટે ગોળ અને ઘી લે, દુકાનમાં ચેક કર્યું કે જોઈ લું મારા ગોળ અને ઘીનો સ્ટોક, તો એ પણ એમ જ હતો. ખરેખર ગોળ અને ઘી જતા, પણ ઠાકરે આ છોકરા ઉપર મદદ કરી. આ છોકરાને બીજો કોઈ નહીં, આખા ઝાલાનો અવતાર જલારામ બાપા, વીરપુરનો જલારામ બાપુ. દાન ધર્મ કોને કહેવાય? જેને ઈશ્વરે પણ એની ચાકરી કરવા, એનું સેવક બનવા આવવું પડે. આવા પરમ ભક્ત, આવા વીરબાઈના પતિ અને આવા જબરજસ્ત સંત, જે માત્ર કોઈ જ્ઞાતિ માટેના સંત નહીં પણ સમગ્ર જગતના સંત છે, જલારામ બાપા સંતની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ જય જલારામ. દર્શન કરવા